તો એવું લાગે આપણે હરિદ્વારમાં સ્નાન કરી રહ્યા છીએ. આશ્રમના આજુબાજુના વૃક્ષોમાંથી પંખીઓ આવી ગયા. હવાના 4 વાગ્યો એવું લાગે હો બાપ. તો નિંદ્રા દેવીને એમ કહેતી તું તો નાર ભૂતારી છો અને આપણે નિંદર ના આવે તો ફરિયાદ કરીએ. અરે નિંદર ના આવે તો રાજી થાવ. રામ 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 બોલવાનો તમને અવસર મળ્યો છે બાપ. નિંદર ના આવે તો રાજી થવાનું હોય, ક્યાંય ફરિયાદ ન કરવાની હોય. અને ઈ રામ નામ કી ઔષધિ કોઈ ખરી રીત સે ખાય પછી અંગમાં પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. અને ઈ રાત્રે નિંદર ના આવે ને રામ 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 ના ઔષધિ લીધી હોય ને તો એ દિવસમાં એવી ને એવી તાજગી આ રામ નામ નો પ્રતાપ. હું એમને નથી બોલતો. ઘણા એમ કે મને રાત્રે નિંદર ના આવે ને એટલે આખો દિવસ બગડ્યો, પણ રાત્રે નિંદર ના આવે તો રામનું નામ તો તારી હારે છે. શ્રી રામ જય રામ જય જય બોલો મારા ભેરવમણ રામ 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 રામ. કેમ વાર લાગે? રામ 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 બીજે ક્યાંય જે જાવું ન છે 2 કલાક એટલે રામ 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 ગુરુદેવ મય રામ નામ મય રામ નામ में लीन है देखत सब में राम. મારી તમારા જીવનમાં કઈ ભૂલ થાય ને સમજવાનું કે હું તમે નામ નથી આખા વયા કે છે. જ્યારે જ્યારે ભૂલ થાય સમજવાનું કે આપણા હૃદયમાંથી ગુરુદેવ ક્યાંક આગા પાછા વયા ગયા છે. બાકી ગુરુદેવ આપણા હૃદયમાં હોય, રામ નામ સતત હૃદયમાં હોય, આપણી ભૂલું કામ થાય. આપણે સતત એલર્ટ રહીએ, જાગૃત રહીએ. કારણ આપણે 1 સેકન્ડ વગર ગુરુદેવ વગરના હાલ એ આપણે ભલે ભજનમાં ન હોય તો ફિલ્મ દ્વારા પણ ગાઈ શકાય કે મુજે કપાલા ચેન આયે સદગુરુ કે બિના, સદગુરુ કે બિના. કોઈ માણસ આપણો સમય બગાડે એવું કામ હાલતો થા મારા ગુરુદેવનું સ્મરણ ચાલુ છે એમ ખુમારીથી ગાઈ શકીએ આપણે. નામ ખુમારી નાનકા ચડી રહે દિન રેન, એવો ભાવ મારા તમારા હૃદયમાં હોવો જોઈએ. No
તો બીક લાગવી જોઈએ. કેવી બીક? મારે તમારે ક્યાંક જવું હોય તો બીક લાગવું જોઈએ. કેવી બીક લાગવી જોઈએ? હર મોડ વેતી ગબડાય. આવો માણસ કેવો છે ખબર નથી. આ યુગમાં કઈ નક્કી નથી. સામે માણસ કેવા મળે, કેવી વાતો કરે, આપણું મન બગડે ને થોડી વારમાં. આપણે આનંદમાં, આપણે મોજમાં હોય, ખબર ન પડે એટલે બીક લાગે. કેવી બીક લાગે? હર મોડ વેતી ગબડાય. સદગુરુ ફેરવીના, સદગુરુ ફેરવીના. હર મોડ વેતી ગબડાય. સદગુરુ ફેરવીના, સદગુરુ ફેરવીના. રાજકોટના ભૂદેવ પુષ્કરભાઈ એમને જોરદાર તાળીઓ બોલાવો. આવે આપણો હરિદ્વારથી ગંગાજી બોલાવી અને મને તમને સ્નાન કરાવી દે એવા પુષ્કરભાઈને જોરદાર તાળીઓ બોલાવો. અને હજી આપણે એમને વિનંતી કરીએ કંઈક નવું સંભળાવો. તબલાના સરવાળા જેને કહેવાય ને દર્શન આપણા સતીશભાઈના દીકરા એમને પણ આપણે જોરદાર તાળી ઉઠાવીએ. અમને એમને પણ વિનંતી કરીએ તમારા તબલાને કલા સદગુરુ ભગવાનને સંભળાવી દો અને તમને આશીર્વાદ મળી જાય. બાપ દર્શનભાઈ યોગેશભાઈ બેનજાના જેને કહેવાય ને બેદાર બાદશાહ આ બધા મોટા કલાકાર ભેગા જાય પ્રવીણભાઈ. પણ આશ્રમનો આપણે તારીખ આપી ને એટલે રાજીના રેડ થઈ ગયા એવા બધા કલાકાર. તો યોગેશભાઈને વિનંતી કરીએ તમે પણ મોજ કરાવો સદગુરુ ભગવાનને અને આશીર્વાદ મેળવો. તમને એમ લાગશે હેમંત ચૌહાણના ભજન કરાવો ને તો 2-3 લાખ રૂપિયા લે. પણ આજે આપણે હેમંત ચૌહાણને સાંભળવા મળશે. જોરદાર તાળી જીતાવો અને વિનંતી કરીએ આપણા હર્ષુભાઈને હેમંત ચૌહાણનું ભજન સંભળાવો. રંગ ગાઈ જાને રંગમાં
ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ત્યારે ભજશું સૌજાનીભાઈ મિત્તલભાઈ ખેતાણીની ઓફિસમાં જેઓ એનિમલ હેલ્પલાઇનમાં ખૂબ એમની અઢળ સેવા છે. પશુ પક્ષી ગાયું કોઈ પણ તમારે એનું કામ હોય એનિમલનું તમારા સૌજાનીભાઈને મળો અને તમારું કામ થઈ જાય એવા અશોકભાઈ સૌજાનીને પણ જોરદાર તાળી ઉડાવજો. બાજુમાં જીતુભાઈ બાલાજી એ પણ કલમસિંહ બાલાજી સેવા કરે છે, એમને પણ જોરદાર તાળી ઉડાવજો. અને રસિકભાઈ જેને કહેવાય ને જેઓ જય ગોપાલ શ્રીનાથજીનું મંદિર ચલાવે છે એમને પણ જોરદાર તાળી જોડાવજો. રસિકભાઈ એક ઘડી ગાવી તો ગાઈ દીધું. રસિકભાઈ એક ઘડી ગાઈ છે, આપણે સાંભળવું વિનંતી કરીએ 2-4 ચોપાઈઓ સંભળાવો અને